બ્રહ્માંડ એટલે વિશ્વને તે જાણો. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન અને 4 અંતકરણ, મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. આ 19 તે વિરાટનું મુખ છે. તે વિરાટના અંશ તેનું આ શિષ્ય છે. સૂર્ય ચંદ્ર તેની આંખો છે ને વાયુ તેનો પ્રાણ છે. આકાશ તેનું શરીર છે અને મધ્ય ભાગ તે જળ તેનું મૂત્રાશય છે. પૃથ્વી તેના પગ છે. અગ્નિ તેનું મોઢું છે. વિવેકથી વિશ્વ અદ્રશ્ય થઈ જાય છે ત્યારે પરમાત્મા તત્વ બાકી રહે છે. ધ્યાનથી ભૌતિક ધનનો લાભ થતો નથી, પણ જેનું ધ્યાન કરે છે તે મનુષ્ય તેના જેવો બને છે. તો પરમાત્માનું ધ્યાન કરવાથી તેના જેવું બનાય છે, તેની સહાયતા મળે છે. તેથી શરીરના રોગો મટે છે. તેથી આ જન્મ શું, બીજા અનેક જન્મ મરણના ફેરા છૂટી જાય છે. તો ગીતા અધ્યાય 9 સાર તમે જીવનમાં ઉતારી લો. શ્રી કૃષ્ણ કહે છે, આ ધર્મમાં શ્રદ્ધા વિનાના મનુષ્યો મને ન પામતા મૃત્યુરૂપ સંસારના માર્ગમાં ભમ્યા કરે છે. સર્વ પ્રાણીઓ મારામાં રહેલા છે ને ભૂતોને ઉત્પાદન કરનારો તથા ભૂતોનો ધારણ કરનારો મારો આત્મા ભૂતોમાં રહેલો નથી. સૃષ્ટિના અંતમાં સર્વભૂતો મારી પ્રકૃતિને પામે છે અને સૃષ્ટિના આરંભમાં હું તેમને ઉત્પાદન કરું છું. આ બધાને તેમના કર્મ અનુસાર વારવાર રચું છું. દેવી પ્રકૃતિનો આશ્રય લઈ મારા ભક્તો મને જે નમસ્કાર કરતા સદા મારામાં જોડાઈ રહી મારી ઉપાસના કરે છે. હું જગતને ધારણ કરું છું, પોષણ કરું છું. જેઓ અનન્ય ભાવે મારું ચિંતન કરતા મને નિષ્કામ ભાવેથી ઉપાસે છે તેમના યોગ ક્ષેમનો ભાર હું ઉઠાવું છું. પવિત્ર ઓમકાર તથા રઘુર્વેદ, સામવેદ, યજુર્વેદ પણ હું જ છું. હું જ સૂર્ય રૂપે તપું છું, વરસાદ રોકું છું તથા વરસાદ વરસાવું છું. હે અર્જુન, જીવન અને મૃત્યુ, સતુ અને અસતુ હું જ છું. જે કોઈ મને પત્ર, પુષ્પ, ફળ કે જળ ભક્તિથી અર્પે છે તે હું સ્વીકારું છું. સર્વે કર્મો મને અર્પણ કર. એમ કરવાથી તું શુભાશુભ ફળવાળા કર્મબંધનથી છૂટીશ અને મુક્ત થઈ મને જ પામીશ. હે કુંતી પુત્ર, તું નિશ્ચય જાણ કે મારો ભક્ત નાશ પામતો જ નથી, કારણ કે પરમાત્માને શરણે જે જાય છે તેને ભગવાન ક્યારે મતલબ કે મરણ ગતિ આપતા જ નથી, એને મોક્ષ જ આપે છે. તો